નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ આઉટલુક અને હું છું આપની સાથે લુબના ખાન। હવે વાત મોંઘવારીની। તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે। આજથી અમલી થયો છે। પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો। 5 મહિના બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। અગાઉ ઓક્ટોબર 2021માં ભાવ વધ્યા હતા। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે 96 રૂપિયા પ્રતિ લીટર છે। જનતાને આ મોંઘવારીનો માર સહન કરવો પડશે। ક્રૂડમાં આવેલી તેજીની અસર જોવા મળી રહી છે, જેના ભાગરૂપે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, આમ જનતા માટે કહી શકાય કે માઠા સમાચાર। શું વધુ માહિતી? બિલકુલ લુબના, ફરી એકવાર આમ જનતા માટે, મધ્યમ વર્ગ માટે જે છે તે આ માઠા સમાચાર છે, કારણ કે 5 મહિના બાદ ફરી એકવાર જે છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે છે તે વધારો થયો છે। લગભગ 80 પૈસા પેટ્રોલ અને ડીઝલ જે છે કે બંનેમાં 80 પૈસા જેટલો આ વધારો થયો છે અને જે છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ક્રૂડ ઓઇલના ભાવમાં જે 40% જેટલો ઉછાળો આવ્યો અને સાથે સાથે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક આ જે છે ક્રૂડ ઓઇલના જે ભાવ ઉછાળો જે થયો છે તેમાં જવાબદાર માનવામાં આવે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે છે તે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે છે તે ભાવ વધ્યો છે। લગભગ 5 મહિના જેટલા સમય બાદ આજે છે તે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલમાં લગભગ 80 પૈસા જેટલો બંનેમાં જે છે ભાવ વધારો જોવા મળ્યો છે। લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું, શું કહેશો ખાસ કરીને જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે છે વધારો જે છે જોવા મળે છે, લોકો પાસેથી જાણીએ। શું કહેશો, જે પ્રકારે ભાવ વધારો જે થયો છે કેટલો અસર કરે છે, શું કહેશો? સર પીછે પૂછ લો। અન્ય લોકો પાસેથી પણ જાણીશું તેના માટે પેટ્રોલ અને ડીઝલમાં જે છે 80 પૈસા જેટલો વધારો થયો છે, કેટલો અસર કરે છે? જે પ્રકારે દર વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવ ધીરે ધીરે વધી જ રહ્યા છે। સાહેબ, ગરીબ માણસોને વધારે અસર કરે છે, વધારે પૈસાવાળાને કોઈ અસર નથી। અમે મજૂરી માણસોને બહુ તકલીફ પડે છે સાહેબ, શું કરીએ, મજબૂરી છે। હવે સરકાર શું કરે એના ઉપર આધાર છે બધું। કંટ્રોલમાં આવવા જોઈએ એવું લાગે છે? આવશે આવશે, આવી જશે, કંટ્રોલમાં આવી જશે। યુદ્ધના હિસાબે વધે છે એવી વાત સંભળાય છે। યુદ્ધના જે છે આમ નાગરિકો જે છે કે તેઓમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે, કારણ કે જે પ્રકારે મધ્યમ વર્ગ જે છે સૌથી વધુ આ જે ભાવ વધારામાં જે છે પીસાતો હોય છે, ત્યારે ફરી એકવાર જે છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે વધારો થયો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં જે નારાજગી ચોક્કસપણે જોવા મળી રહી છે, કારણ કે ફરી એકવાર 80 પૈસા જેટલો ભાવ વધારો જે પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ સંજય, સ્વાભાવિક છે કે લોકોમાં નારાજગી જોવા મળે। આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ફરી એકવાર આજથી ભાવ વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં પણ નારાજગી છે અને આ ભાવ આજથી અમલી। પેટ્રોલમાં 79 પૈસા, ડીઝલમાં 85 પૈસાનો વધારો ઝીંકાયો। તો બીજી તરફ અન્ય માઠા સમાચાર આમ જનતા માટે। ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ શકે છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં પણ આજથી વધારો નોંધાયો છે। રાંધણ ગેસના ભાવમાં આજથી 50 રૂપિયાનો વધારો। રાંધણ ગેસનો જૂનો ભાવ 906.50 પૈસા હતો, રાંધણ ગેસનો નવો ભાવ હવે 956.50 પૈસા થઈ ગયો છે। તો રાંધણ ગેસના ભાવ પણ વધ્યા છે, જેના કારણે જે ગૃહિણીઓ છે તેમના માટે માઠા સમાચાર। તેમના બજેટ પર તેની અસર થતી જોવા મળશે। ફોન લાઈન પર સંવાદદાતા દીપિકા જોડાયા છે। દીપિકા, રાંધણ ગેસના ભાવમાં પણ વધારો, પહેલા પેટ્રોલ ડીઝલ અને હવે રાંધણ ગેસ, જે ગૃહિણીઓ છે તેમનું બજેટ ખોરવાશે। શું વધુ માહિતી, શું વધુ અપડેટ્સ? બિલકુલ લુબના, જે પ્રકારે રાંધણ ગેસને લઈને ખૂબ જ માઠા સમાચાર આમ જનતા માટે છે, સામાન્ય જનતા માટે છે, કારણ કે રાંધણ ગેસના જે પ્રકારે ઉત્તરોત્તર ભાવ વધી રહ્યા છે તેમાં હવે 50 રૂપિયાનો ભાવ વધારો છે। આમ તો સામાન્ય રીતે નવું વર્ષ શરૂ થાય એટલે એપ્રિલ મહિનાથી લઈને માર્ચ મહિના સુધીનો જે સમય હોય તેને નવું વર્ષ, કેલેન્ડર વર્ષ કહેવામાં આવે છે। ત્યારે કેલેન્ડર વર્ષમાં સામાન્ય રીતે ભાવ વધારો તો થતો જ હોય છે, પરંતુ આ ભાવ વધારો એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે આજે, અને બીજી તરફ ખાસ કરીને જ્યારે રાંધણ ગેસના 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે ત્યારે ચોક્કસથી સામાન્ય લોકોને સૌથી વધારે અસર જોવા મળશે। મહત્વની વાત છે કે સામાન્ય લોકો કરતા આગામી સમયમાં એવી
ધારણા બાંધી લેવામાં આવી છે કે જે પ્રકારે ઔદ્યોગિક સિલિન્ડર હોય છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થશે, એટલે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો જોવા મળશે. ત્યારે સામાન્ય લોકો જે છે તેમાં એલપીજીના ભાવ વધારાને કારણે સૌથી મોટી જે સમાચારની ઘડી છે કે જે પ્રકારે લોકોના બજેટ ઉપર સૌથી મોટી અસર પડી શકે છે. લુબના. જી બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જેવી રીતે આ ભાવ વધી રહ્યા છે ત્યારે આમ જનતા પર તેની અસર થતી જોવા મળશે. આ ભાવ વધારો આજથી અમલી